તો ભાઈ આજ છે ને રાહુલભાઈ એના આપણે મેઇન ઓફિસે લઈ જાય છે, જ્યાં છે ને બહુ મોટા મોટા મોબાઈલ રિપેરિંગના મશીન છે, જ્યાં આખા સૌરાષ્ટ્રમાં છે ને વન સ્ટોપમાં જ છે. દેખાડો તમને કયા કયા છે ને. જો જો અહીંયા બધા બેઠા જોઈ લ્યો, આ મોટા મોટા મશીન છે બધા. હા રાહુલભાઈ, આ કયું મશીન છે? આ મશીન કયું છે? આ કયું મશીન કહેવાય? કેવું? અચ્છા, વન પ્લસના ફોનમાં લીટી આવી જાય બધી આ મશીનમાંથી નીકળી જાય. પછી આ મશીન શેનું છે? બેલ્ટ ક્રેક થઈ ગયો હોય, ટચ નો હાલતો હોય, આડાવડું ભાગા ભાગી કરતો હોય એના માટેનું આ શું લાઈટ? લાઈટ છે. બરોબર. પછી આ શેનું મશીન? આ ટીવી છે. હા ટીવી, કોઈ પણ ફોનની લાઈન નીકળી જાય ને. ઓકે, આ કયું મશીન કહેવાય મૂળું મામા? મામાનું મશીન. આ માઇક્રોસ્કોપ આમાં દેખાય કે એમ કરો તો એમાં કોઈને હાર્ટ એટેક આવી જાય એવું કઈ થાય? એક મિનિટ. આ શું હે? લાઈટ. જે બ્લડ ના રિપોર્ટ કરતો હોય ને બરોબર. એ બધું આની અંદર. આમાં કઈ દેખાતું તો એ નહીં રાહુલભાઈ? તમને ન દેખાય એમાં જો રાખો જી. આ ઓલાદભાઈ હે ને આપણે એવોર્ડ વિનિંગ. યસ. આ કેટલી વારમાં સીપીયુ બનાવ્યું હતું ભાઈ? 29 મિનિટમાં સીપીયુ બનાવીને કમ્પ્લીટ કરી દીધું હતું મોબાઈલનું. આ ભાઈને એવોર્ડ મળ્યો હે. આખા ઇન્ડિયામાં પહેલા વ્યક્તિએ 29 મિનિટમાં સીપીયુ બનાવી નાખ્યું. જો અત્યારે સીપીયુ જ બનાવવાનું કામ ચાલુ જોઈ લો તમે આ ફોનમાં. સીપીયુ જ બનાવો ને, જો સીપીયુનું જ કામ ચાલુ હોય. અને આ કયું બોલું ગરમ કરવા માટેનું? માણાને કે ફોનને? સીપીયુ ઉપાડવા માટેની. સીપીયુ ઉપાડવા માટેનું. ઓકે. અને આ શું દેખાડે? ટેમ્પરેચર. વાહ, આ હીટ છે ને? હા, એ છે હીટિંગ માટેનું. વાહ, હું હામે તો કેનું છે? આપણું જ છે. મિતભાઈ બાડા અહીંયા રિપેર થયેલા ફોન રાખતા છો ને? સાયા આપણે છે ને. જો આ બધા રિપેર થયેલા ફોન. ઓ આ જોઈ લો તમે 13 પ્રો. ઓ ભાઈ ગજબ જોયું. કલર અવેલેબલ. જી જોઈ. અહીંયા આપણે ફોન રિપેર છે ને પછી આ બધું છે ને આ બધું ઓનલાઈન નો નાખે. ના ના, આ બધું આ કમ્પ્લેટ ટીપ ટોપ. પ્રોપર ચેક થઈને પછી કસ્ટમરને આપણે ડિલિવર. બરોબર. હાલ આ છે ને રિપેર થઈ ગયા હોય અને પછી અહીંથી ડિલિવર કરે રાહુલભાઈ. પ્રોપર આ બે માણસો ચેક કરવા માટે બેહેડા હે. આ મિતભાઈ ને બરોબર. અત્યારે એવા દે તો આ બધું નો કરે ને તો શું કરે એમાં તો વાતું કરી. અમે વાત આ નથી આવ્યું એમાં વ્લોગમાં ભાઈ.